નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। CISF કોલોની નજીક રોડની વચ્ચે જ ટ્રક ખોટકાઈ જતા વાહન વ્યવહાર પ્રતિભાવિત થયો। ક્રેનની મદદથી ટ્રક બહાર કાઢવામાં આવી। વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલા CISF કોલોની નજીક રોડની વચ્ચોવચ્ચ એક ટ્રક ખોટકાઈ જતા ભારે ટ્રાફિક જામનું નિર્માણ થવા પામ્યું હતું। હેઝાર્ડ્સ વેસ્ટની એક ટ્રક નંબર GJ 12 AU 9419 જે વાગરાથી ભરૂચ તરફ જઈ રહી હતી તે દરમિયાન CISF કોલોની નજીક કોઈક કારણસર ચાલક ટ્રક પરત વાગરા તરફ લઈ જવા માટે યુ ટર્ન કરી રહ્યો હતો તે વેળાએ ટ્રકના આગળના ટાયર રોડની નીચે ઉતરી જતા કીચડના કારણે ટાયર જામ થઈ જતા ટ્રક રોડ વચ્ચે આડી થઈ ગઈ હતી। ટ્રકની રોડની વચ્ચે જ અટકી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરીમાં જોતરાઈ હતી। સતત 1 કલાક સુધી માર્ગ વન વે રહેતા વાહન ચાલકોને પણ અગવડતા પડી હતી। ક્રેનની મદદથી ફસાયેલા ટ્રકને બહાર કાઢવામાં આવતા માર્ગ રાબેતા મુજબ થયો હતો। ઉલ્લેખનીય છે કે આ માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું જ્યાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી આચરવામાં આવી હોવાની પણ બૂમો ઉઠી રહી છે। રોડ બનાવ્યા બાદ કેટલીક જગ્યાએ રોડની સાઈડમાં પુરાણ કરવામાં આવ્યું નથી। અકસ્માતવાળી જગ્યાએ પણ રોડની સાઈડમાં પુરાણ ન કરવાના કારણે ટ્રક ફસાઈ જવા પામી હતી। ત્યારે આ માર્ગની સંપૂર્ણ ચકાસણી બાદ જ બિલ પાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ।